ચેપ્ટર 5 તત્વોનું આવર્તનીય વર્ગીકરણ. પીરિયોડિક ક્લાસિફિકેશન ઓફ એલિમેન્ટ્સ. આપણી આસપાસની વસ્તુઓ, તત્વો, સંયોજનો અને મિશ્રણ રૂપે હાજર છે, અને તત્વો એક જ પ્રકારના પરમાણુઓથી બને છે. હાલમાં 118 તત્વો આપણા માટે જાણીતા છે. આ તમામ જુદા જુદા ગુણધર્મો ધરાવે છે. આ 118 પૈકી માત્ર 98 કુદરતી રીતે પ્રાપ્ય છે. જેમ જુદા જુદા તત્વોની શોધ થતી ગઈ, તેમ વૈજ્ઞાનિકોએ આ તત્વોના ગુણધર્મો વિશે વધુને વધુ માહિતી એકત્ર કરી. તેઓને તત્વોની આ માહિતીઓને વ્યવસ્થિત ગોઠવણી ઘણી મુશ્કેલ લાગી. તેમણે તેમના ગુણધર્મોમાં કોઈ ભાત એટલે કે પ્રકાર શોધવાનું શરૂ કર્યું કે જેના આધારે આટલી મોટી સંખ્યાના તત્વોનો તેઓ સરળતાથી અભ્યાસ કરી શકે. અવ્યવસ્થિતને વ્યવસ્થિત કરવું. તત્વોના વર્ગીકરણનો પ્રારંભિક પ્રયાસ. મેકિંગ ઓર્ડર આઉટ ઓફ કેઓસ. અર્લી અટેમ્પ્ટ્સ એટ ધ ક્લાસિફિકેશન ઓફ એલિમેન્ટ્સ. જુદી જુદી વસ્તુઓ અથવા સજીવોને તેમના ગુણધર્મોના આધારે વર્ગીકૃત કરી શકાય છે. જેમ કે દુકાનમાં સાબુને એક સાથે એક જ જગ્યાએ રાખવામાં આવે છે, જ્યારે બિસ્કિટને એક સાથે અન્ય જગ્યા પર રાખવામાં આવે છે. આ જ રીતે વૈજ્ઞાનિકોએ પણ તત્વોને તેમના ગુણધર્મોના આધારે વર્ગીકૃત કરવા માટે ઘણા પ્રયાસ કર્યા અને અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત ક્રમિક ગોઠવણી મેળવી. સૌ પ્રથમ જાણીતા તત્વોને ધાતુઓ અને અધાતુઓ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા. ત્યારબાદ જેમ તત્વો અને તેના ગુણધર્મો વિશે આપણું જ્ઞાન વધતું ગયું, તેમ વધુ વર્ગીકરણ માટેના પ્રયાસ થતા ગયા. ડોબ્રેનરની ત્રિપુટી. ડોબ્રેનર્સ ટ્રાયાડ્સ. 1870ના વર્ષમાં જર્મન રસાયણ વિજ્ઞાની વુલ્ફગેંગ ડોબ્રેનરે સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને સમૂહમાં ગોઠવવાનો પ્રયાસ કર્યો. તેમણે 3 તત્વો ધરાવતા કેટલાક સમૂહોને ઓળખી બતાવ્યા. તેથી તેમણે તે સમૂહોને ત્રિપુટી કહ્યા. ડોબ્રેનરે દર્શાવ્યું કે ત્રિપુટીના 3 તત્વોને તેમના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે મધ્યમાં રહેલા તત્વનું પરમાણ્વીય દળ અન્ય 2 તત્વોના પરમાણ્વીય દળના લગભગ સરેરાશ જેટલું થાય છે. ઉદાહરણ તરીકે લિથિયમ Li, સોડિયમ Na અને પોટેશિયમ K ધરાવતી ત્રિપુટી લો, જેના પરમાણ્વીય દળ ક્રમશઃ 6.9, 23.0 અને 39.0 છે. લિથિયમ અને Vના પરમાણ્વીય દળની સરેરાશ શું છે? Naના પરમાણ્વીય દળ સાથે તેની તુલના કેવી રીતે કરી શકાય? 3 તત્વોના કેટલાક સમૂહો આપેલ છે. આ તત્વોને પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ઉપરથી નીચે તરફ ગોઠવવામાં આવ્યા છે. સમૂહ A તત્વ પરમાણ્વીય દળ. સમૂહ B તત્વ પરમાણ્વીય દળ. સમૂહ C તત્વ પરમાણ્વીય દળ. N14, Ca 40.1, Cl 35.5, P 31.0, Sr 87.6, Pr 79.9, As 74.9, Ba 137.3, I 126.9. તમે શોધી શકશો કે સમૂહ B તથા C ડોબ્રેનરની ત્રિપુટી બનાવે છે. ડોબ્રેનરને સમયે જાણીતા તત્વોમાં માત્ર 3 જ ત્રિપુટી જાણી શક્યા હતા. તેથી ત્રિપુટીમાં વર્ગીકૃત કરવાની આ પદ્ધતિ સફળ ન રહી. ન્યૂલેન્ડનો અષ્ટકનો નિયમ. ન્યૂલેન્ડ્સ લો ઓફ ઓક્ટેવ્સ. ડોબ્રેનરના પ્રયાસોએ બીજા રસાયણશાસ્ત્રીઓને તત્વોના ગુણધર્મોના તેમના પરમાણ્વીય દળ સાથે સંબંધ સ્થાપવા માટે પ્રોત્સાહિત કર્યા. 1886માં અંગ્રેજ વૈજ્ઞાનિક જ્હોન ન્યૂલેન્ડ એ જાણીતા તત્વોને પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા. તેમણે સૌથી ઓછા પરમાણ્વીય દળ ધરાવતા તત્વ એટલે કે હાઇડ્રોજનથી શરૂઆત કરી તથા 56માં તત્વ
થોરિયમ પર તેને પૂર્ણ કર્યું. તેમણે જોયું કે પ્રત્યેક 8મા તત્વના ગુણધર્મ પ્રથમ તત્વના ગુણધર્મને મળતા આવે છે. તે જાણી તેની તુલના સંગીતના સૂરો સાથે કરી અને તેથી જ તેણે અષ્ટકનો સિદ્ધાંત કહ્યો. તે ન્યૂલેન્ડનો અષ્ટકનો નિયમ તરીકે જાણીતો છે. ન્યૂલેન્ડના અષ્ટકમાં લિથિયમ અને સોડિયમના ગુણધર્મો સમાન હતા. સોડિયમ લિથિયમ પછીનું 8મું તત્વ છે. આ જ રીતે બેરિલિયમ અને મેગ્નેશિયમ એકબીજાને મળતા આવે છે. ન્યૂલેન્ડના અષ્ટકનું મૂળ સ્વરૂપનો એક ભાગ અહીં આપેલ છે. એવું શોધાયું છે કે અષ્ટકનો સિદ્ધાંત માત્ર કેલ્શિયમ સુધી જ લાગુ પડતો હતો, કારણ કે કેલ્શિયમ પછી પ્રત્યેક 8મા તત્વના ગુણધર્મ પહેલા તત્વને મળતા આવતા નથી. ન્યૂલેન્ડે કલ્પના કરી કે કુદરતમાં માત્ર 56 તત્વો હાજર છે અને ભવિષ્યમાં કોઈ અન્ય તત્વ શોધાશે નહીં. પરંતુ ત્યારબાદ અનેક નવા તત્વો શોધાયા જેના ગુણધર્મો અષ્ટકના સિદ્ધાંતમાં બંધ બેસતા નથી. પોતાના કોષ્ટકમાં તત્વોને બંધ બેસાડવા માટે ન્યૂલેન્ડે 2 તત્વોને એક સ્થાન પર રાખી દીધા, પરંતુ કેટલાક અસમાન તત્વોને પણ એક સ્થાન પર રાખ્યા. ધ્યાન આપો કે કોબાલ્ટ અને નિકલ સાથે ગુણધર્મોમાં સમાનતા ધરાવે છે. તેને આ તત્વોથી દૂર રાખવામાં આવ્યું છે. આમ ન્યૂલેન્ડનો અષ્ટકનો સિદ્ધાંત માત્ર હલકા તત્વો માટે જ સાચો લાગુ પડ્યો. મેન્ડેલીફનું આવર્ત કોષ્ટક, મેન્ડેલિવ્સ પિરિયોડિક ટેબલ. ન્યૂલેન્ડનો અષ્ટકનો સિદ્ધાંત અસ્વીકાર્ય થયા બાદ અનેક વૈજ્ઞાનિકોએ આ સંદર્ભમાં શોધ ચાલુ રાખી, જેનાથી તત્વોના ગુણધર્મોનો તેમના પરમાણ્વીય દળ સાથે સંબંધ પ્રસ્થાપિત કરી શકાયો. તત્વોના વર્ગીકરણનો મુખ્ય શ્રેય રશિયન રસાયણશાસ્ત્રી દમિત્રી ઇવાનોવિચ મેન્ડેલિફને જાય છે. તત્વોના આવર્ત કોષ્ટકના પ્રારંભિક વિકાસમાં તેમનું યોગદાન મુખ્ય રહ્યું કે જેમાં તત્વોને તેમના મૂળભૂત ગુણધર્મો, પરમાણ્વીય દળ અને રાસાયણિક ગુણધર્મોમાં સામ્યતાના આધારે ગોઠવવામાં આવ્યા હતા. જ્યારે મેન્ડેલીફે પોતાના કાર્યની શરૂઆત કરી ત્યારે 63 તત્વો જાણીતા હતા. તેમણે તત્વોના પરમાણ્વીય દળ અને તેમના ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મો વચ્ચેના સંબંધો તપાસ્યા. રાસાયણિક ગુણધર્મોની વચ્ચે મેન્ડેલીફે તત્વોના ઓક્સિજન અને હાઇડ્રોજનને પસંદ કર્યા, કેમ કે તે અતિ સક્રિય છે તથા મોટાભાગના તત્વો સાથે સંયોજનો બનાવે છે. તત્વો દ્વારા બનતા હાઇડ્રાઇડ અને ઓક્સાઇડના સૂત્રોને તત્વના વર્ગીકરણ માટેના મૂળભૂત ગુણધર્મો પૈકીના એક તરીકે ગણવામાં આવ્યા. ત્યારબાદ તેમણે 63 કાર્ડ લીધા અને પ્રત્યેક કાર્ડ પર એક તત્વના ગુણધર્મો લખ્યા. તેમણે સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને અલગ કર્યા અને તે કાર્ડ્સ પર ટાંકણી લગાવીને દિવાલ પર એક સાથે લગાવ્યા. તેમણે અવલોકન કર્યું કે મોટાભાગના તત્વોને આવર્ત કોષ્ટકમાં સ્થાન મળી ગયું હતું તથા પોતાના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં તે તત્વો ગોઠવાઈ ગયા હતા. તે પણ અવલોકન કરવામાં આવ્યું કે સમાન ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ધરાવતા જુદા જુદા તત્વો એક નિશ્ચિત વિરામ પછી ફરીથી આવે છે. તેને આધારે મેન્ડેલીફે આવર્ત નિયમ બનાવ્યો, જે દર્શાવે છે કે તત્વોના ગુણધર્મો તેના પરમાણ્વીય દળના આવર્તનીય વિધેય છે. મેન્ડેલીફના આવર્ત કોષ્ટકમાં ઊભા સ્તંભ કે જેને સમૂહ તથા આડી હરોળ કે જેને આવર્ત કહે છે તેનો સમાવેશ થયેલ છે. મેન્ડેલીફના આવર્ત કોષ્ટકની ઉપલબ્ધિઓ. અચીવમેન્ટ્સ ઓફ મેન્ડેલીવ્સ પિરિયોડિક ટેબલ. આવર્ત કોષ્ટક ગોઠવતી વખતે કેટલાક એવા દાખલા બન્યા કે જ્યાં અંશતઃ વધુ પરમાણ્વીય દળ ધરાવતા તત્વને અંશતઃ ઓછા પરમાણ્વીય દળ ધરાવતા તત્વ કરતાં પહેલાં મૂકવું પડ્યું. ક્રમ ઉલટો કરવામાં આવેલો કે જેથી સમાન ગુણધર્મો ધરાવતા તત્વો એકસાથે ગોઠવી શકાયા. ઉદાહરણ તરીકે કોબાલ્ટ પરમાણ્વીય દળ 58.9 કોષ્ટકમાં નિકલ પરમાણ્વીય દળ 58.7
કરતાં પહેલાં દેખાયું. તેનાથી વધુ મેન્ડેલીફને પોતાના આવર્ત કોષ્ટકમાં કેટલાક સ્થાન ખાલી છોડવા પડ્યા. આ ખાલી સ્થાનને મર્યાદાના રૂપમાં જોવાના બદલે મેન્ડેલીફે નિર્ભયતાથી કોઈ એવા તત્વોના અસ્તિત્વની આગાહી કરી જે તે સમયે શોધાયા ન હતા. મેન્ડેલીફે તેમનું નામકરણ તે જ સમૂહના તેનાથી પહેલાં આવતા તત્વના નામમાં સંસ્કૃત શબ્દ એકા એટલે કે એક પૂર્વક લગાવીને કર્યું. ઉદાહરણ તરીકે પછી શોધાયેલા સ્ક્રેન્ડિયમ, ગેલિયમ અને જર્મેનિયમના ગુણધર્મો ક્રમશઃ એકા બોરેન, એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોન જેવા જ હતા. મેન્ડેલીફ દ્વારા આગાહી કરાયેલ એકા એલ્યુમિનિયમ તથા પછીથી શોધાયેલ ગેલિયમના ગુણધર્મો કોષ્ટકમાં દર્શાવેલ છે. એકા એલ્યુમિનિયમ તથા ગેલિયમના ગુણધર્મો. ગુણધર્મ એકા એલ્યુમિનિયમ, ગેલિયમ. પરમાણ્વીય દળ 68, 69.7. ઓક્સાઇડનું સૂત્ર E2O3, Ga2O3. ક્લોરાઇડનું સૂત્ર ECl3, GaCl3. તે મેન્ડેલીફના આવર્ત કોષ્ટકની સત્યતા તથા ઉપયોગિતાનો સબળ પુરાવો પૂરો પાડે છે. તેનાથી વિશેષ મેન્ડેલીફની અભિધારણાની અસાધારણ સફળતા એ હતી કે રસાયણશાસ્ત્રીઓએ તેમના આવર્ત કોષ્ટકનો માત્ર સ્વીકાર જ ન કર્યો, પરંતુ તે ખ્યાલ કે જેના પર તે ધારણા આધારિત હતી તેના તેમને સર્જનહાર માન્યા. નિષ્ક્રિય વાયુ જેવા કે હિલિયમ He, નિયોન Ne અને આર્ગોન Ar નો પહેલાં પણ અનેક સંદર્ભમાં ઉપયોગ થતો હતો. આ વાયુઓની શોધ ઘણી મોડી થઈ કારણ કે તે નિષ્ક્રિય હતા અને વાતાવરણમાં તેમની માત્રા ઘણી ઓછી છે. મેન્ડેલીફના આવર્ત કોષ્ટકની એક વિશેષતા એ પણ છે કે જ્યારે આ વાયુઓની શોધ થઈ ત્યારે પહેલાંની શ્રેણી એટલે કે વ્યવસ્થા ગોઠવણીને ખલેલ પહોંચાડ્યા વગર તેને નવા સમૂહમાં રાખવામાં આવ્યા. મેન્ડેલીફના વર્ગીકરણની મર્યાદાઓ. લિમિટેશન્સ ઓફ મેન્ડેલીવ્સ ક્લાસિફિકેશન. હાઇડ્રોજનના સંયોજનો, સોડિયમના સંયોજનો HCl, NaCl, H2O, Na2O, H2S, Na2S. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના આલ્કલી ધાતુઓને મળતી આવે છે. આલ્કલી ધાતુઓની માફક હાઇડ્રોજન પણ હેલોજન, ઓક્સિજન અને સલ્ફર સાથે એક સમાન સૂત્ર ધરાવતા સંયોજનો બનાવે છે કે જે અહીં ઉદાહરણમાં દર્શાવેલા છે. બીજી તરફ હેલોજનની માફક હાઇડ્રોજન પણ દ્વિપરમાણ્વીય અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે તેમજ ધાતુઓ અને અધાતુઓ સાથે સંયોજાઈને સહસંયોજક બંધ બનાવે છે. ચોક્કસપણે આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનને નિશ્ચિત સ્થાન આપી શકાય નહીં. આ મેન્ડેલીફના આવર્ત કોષ્ટકની પ્રથમ મર્યાદા હતી. તે પોતાના આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનને યોગ્ય સ્થાન આપી ન શક્યા. મેન્ડેલીફે તત્વોના આવર્તનીય વર્ગીકરણ આપ્યા બાદ લાંબા સમય પછી સમસ્થાનિકો શોધાયા. ચાલો આપણે યાદ કરીએ, કોઈપણ તત્વના સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે, પરંતુ તેના પરમાણ્વીય દળ જુદા હોય છે. આમ બધા તત્વોના સમસ્થાનિકો મેન્ડેલીફના આવર્ત નિયમ માટે એક પડકાર હતો. બીજી સમસ્યા એ પણ હતી કે એક તત્વથી બીજા તત્વ તરફ આગળ વધતા પરમાણ્વીય દળ નિયમિત રૂપથી વધતા ન હતા. આથી જ તે અનુમાન લગાવવું મુશ્કેલ થઈ ગયું હતું કે બે તત્વો વચ્ચે કેટલા તત્વો શોધી શકાય છે, વિશેષ રૂપે જ્યારે આપણે ભારે તત્વોનો વિચાર કરીએ ત્યારે. અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત કરવું. આધુનિક આવર્ત કોષ્ટક. મેકિંગ ઓર્ડર આઉટ ઓફ કેઓસ. ધ મોડર્ન પિરિયોડિક ટેબલ. 1913માં હેનરી મોસેલે દર્શાવ્યું કે તત્વના પરમાણ્વીય દળની તુલનામાં તેનો પરમાણ્વીય ક્રમાંક વધુ આધારભૂત ગુણધર્મ છે. તે અનુસાર મેન્ડેલીફના આવર્ત કોષ્ટકમાં બદલાવ કરવામાં આવ્યો
અને પરમાણ્વીય ક્રમાંકને આધુનિક આવર્ત કોષ્ટકના આધાર સ્વરૂપે સ્વીકારવામાં આવ્યો, તેમજ આધુનિક આવર્ત નિયમને આ પ્રમાણે રજૂ કરી શકાય. તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય વિધેયો છે. પરમાણ્વીય ક્રમાંક આપણને પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા આપે છે અને એક તત્વથી બીજા તત્વ તરફ જતા આ સંખ્યામાં એકનો વધારો થાય છે. તત્વોની તેમના પરમાણ્વીય ક્રમાંક ઝેડના ચડતા ક્રમમાં ગોઠવણ આપણને આધુનિક આવર્ત કોષ્ટક તરીકે ઓળખાતા વર્ગીકરણ તરફ દોરી જાય છે. જ્યારે તત્વોને પરમાણ્વીય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવી શકાયા ત્યારે તત્વોના ગુણધર્મોની આગાહી વધુ ચોકસાઈપૂર્વક થઈ શકી. આધુનિક આવર્ત કોષ્ટકમાં મેન્ડેલિફની ત્રણેય મર્યાદાઓનો સુધારો કરવામાં આવ્યો છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોનું સ્થાન કઈ બાબત પર આધારિત છે તે જાણ્યા બાદ આપણે હાઇડ્રોજનના વિસંગત સ્થાનની ચર્ચા કરીશું. આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોનું સ્થાન. પોઝિશન ઓફ એલિમેન્ટ્સ ઇન ધ મોડર્ન પિરિયોડિક ટેબલ. આધુનિક આવર્ત કોષ્ટકમાં 18 ઊભા સ્તંભ કે જેને સમૂહ કહેવાય છે અને 7 આડી હરોળ કે જેને આવર્ત કહેવાય છે તેનો સમાવેશ થાય છે. ચાલો આપણે જોઈએ કે કોઈ સમૂહ અથવા આવર્તમાં કોઈ તત્વનું સ્થાન કેવી રીતે નક્કી કરવામાં આવે છે. તમે જોશો કે આ તમામ તત્વો સંયોજકતા ઇલેક્ટ્રોનની સમાન સંખ્યા ધરાવે છે. તેવી જ રીતે તમે જોશો કે કોઈ એક જ સમૂહમાં રહેલા તત્વોના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે. ઉદાહરણ તરીકે ફ્લોરિન F તથા ક્લોરિન Cl કે જે સમૂહ 17ના તત્વો છે. ફ્લોરિન અને ક્લોરિનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. તેથી આપણે કહી શકીએ કે આધુનિક આવર્ત કોષ્ટકમાં રહેલા સમૂહમાં નીચેની બાહ્યતમ કક્ષાની સમાન ઇલેક્ટ્રોનીય રચના દર્શાવે છે. જ્યારે બીજી તરફ જો આપણે સમૂહમાં નીચેની તરફ જઈએ તો કક્ષાની સંખ્યા વધતી જાય છે. જ્યારે હાઇડ્રોજનના સ્થાનની વાત આવે ત્યારે અનિશ્ચિતતા ઉદ્ભવે છે કારણ કે તેને પ્રથમ આવર્તમાં સમૂહ 1 અથવા સમૂહ 17માં રાખી શકાય છે. તમે જોશો કે આ તત્વો સમાન સંખ્યામાં સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવતા નથી, પરંતુ તેઓ સમાન સંખ્યામાં કક્ષાઓ ધરાવે છે. તમે તે પણ અવલોકન કરો છો કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા જો પરમાણ્વીય ક્રમાંકમાં એકનો વધારો થાય તો સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનમાં પણ એકનો વધારો થાય છે. અથવા આપણે કહી શકીએ કે સમાન સંખ્યામાં ભરાયેલી કક્ષાઓ ધરાવતા જુદા જુદા તત્વોના પરમાણુઓ એક જ આવર્તમાં મૂકવામાં આવેલા છે. Na, Mg, Al, Si, P, S, Cl અને Ar આધુનિક આવર્ત કોષ્ટકના ત્રીજા આવર્તમાં રહેલા છે. તેથી આ તત્વોના પરમાણુઓના ઇલેક્ટ્રોન K, L અને M કક્ષાઓમાં ભરાયેલા છે. આ તત્વોની ઇલેક્ટ્રોનીય રચના લખો અને ઉપરોક્ત વિધાનની ચકાસણી કરો. દરેક આવર્ત નવી ભરાયેલી ઇલેક્ટ્રોન કક્ષા બનાવે છે. જુદી જુદી કક્ષાઓમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ભરાય છે તેના આધારે આપણે આ આવર્તમાં તત્વોની સંખ્યા સમજાવી શકીએ છીએ. કોઈ કક્ષામાં ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા 2n² સૂત્ર પર આધાર રાખે છે, જ્યાં n એ કેન્દ્રથી આપેલ કક્ષાનો ક્રમ છે. ઉદાહરણ તરીકે કે કક્ષા 2 × 1² = 2 તેની પ્રથમ આવર્તમાં 2 તત્વો છે. L કક્ષા 2 × 2² = 8 તેથી તેના બીજા આવર્તમાં 8 તત્વો છે. M કક્ષા 2 × 3² = 18 પરંતુ બાહ્યતમ કક્ષામાં માત્ર 8 ઇલેક્ટ્રોન હોય છે, તેથી ત્રીજા આવર્તમાં પણ માત્ર 8 તત્વો છે. આવર્ત કોષ્ટકમાં તત્વનું સ્થાન તેની રાસાયણિક ક્રિયાશીલતા વિશે માહિતી આપે છે. સંયોજકતા ઇલેક્ટ્રોન તત્વ દ્વારા બનતા
બંધના પ્રકાર અને સંખ્યા નક્કી કરે છે. શું હવે તમે કહી શકો કે મેન્ડેલીફે પોતાના કોષ્ટકમાં તત્વોના સ્થાન નક્કી કરવા માટે સંયોજનોના સૂત્રોનો આધાર લીધો હતો તે શા માટે યોગ્ય હતો? આધુનિક આવર્ત કોષ્ટકનું વલણ. ટ્રેન્ડ્સ ઇન ધી મોડર્ન પિરિયોડિક ટેબલ. સંયોજકતા. તત્વની સંયોજકતા તેના પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા દ્વારા નક્કી થાય છે. પરમાણ્વીય કદ. પરમાણ્વીય કદ શબ્દ પરમાણુની ત્રિજ્યાનો ઉલ્લેખ કરે છે. પરમાણ્વીય કદને એક સ્વતંત્ર પરમાણુના કેન્દ્રથી તેની સૌથી બહારની કક્ષા વચ્ચેના અંતર સ્વરૂપે જોવામાં આવે છે. હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા 39 pm છે. પિકોમીટર. 1 pm = 10⁻² મીટર. ચાલો આપણે સમૂહ અને આવર્તમાં પરમાણ્વીય કદના જુદાપણા વિશે અભ્યાસ કરીએ. આવર્તમાં ડાબેથી જમણી તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે. કેન્દ્રીય વીજભાર વધવાની સાથે ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ ખેંચવાનું વલણ ધરાવે છે, જેને કારણે પરમાણ્વીય કદ ઘટે છે. સમૂહમાં નીચે તરફ જતા પરમાણ્વીય કદ વધે છે. આવું એટલા માટે થાય કે સમૂહમાં નીચે તરફ જતા નવી કક્ષાઓ ઉમેરાય છે. તેનાથી કેન્દ્ર તથા સૌથી બહારની કક્ષા વચ્ચે અંતર વધે છે. તેથી જ કેન્દ્રીય વીજભાર વધવા છતાં પરમાણ્વીય કદ વધી જાય છે. ધાત્વીય અને અધાત્વીય ગુણધર્મો. મેટાલિક એન્ડ નોન મેટાલિક પ્રોપર્ટીઝ. Na અને Mg જેવી ધાતુઓ આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુ અને સલ્ફર અને ક્લોરીન જેવી ધાતુઓ જમણી બાજુ રહેલી છે. મધ્યમાં આપણી પાસે સિલિકોન છે કે જે અર્ધધાતુ અથવા મેટેલોઇડ તરીકે વર્ગીકૃત થયેલ છે, કારણ કે તે ધાતુઓ અને અર્ધધાતુઓ બંનેના કેટલાક ગુણધર્મો ધરાવે છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં એક વાંકી ચૂકી રેખા ધાતુને અધાતુથી અલગ કરે છે. આ રેખાની કિનારી પર આવેલા તત્વો બોરોન, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટિમની, ટેલ્યુરિયમ અને પોલોનિયમ મધ્યવર્તી ગુણધર્મો ધરાવે છે. એને મેટેલોઇડ અથવા અર્ધધાતુ કહેવાય છે. બંધ નિર્માણ દરમિયાન ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે, એટલે કે તેઓ સ્વભાવે વિદ્યુતીય ઘન એટલે કે ઇલેક્ટ્રોપોઝિટિવ છે. આવર્તમાં જેમ સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન પર કાર્ય કરતો અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે, તેમ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઘટશે. સમૂહમાં નીચે તરફ જતા સંયોજકતા ઇલેક્ટ્રોન દ્વારા અનુભવાતો અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે છે, કારણ કે સૌથી બહારના ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધારે દૂર હોય છે. તેથી તે આસાનીથી દૂર થઈ શકે છે. તેથી ધાત્વીય લક્ષણ આવર્તમાં એક બાજુ બીજી બાજુ તરફ જતા ઘટે છે અને સમૂહમાં નીચે તરફ જતા વધે છે. બીજી બાજુ અધાતુઓ વિદ્યુત ઋણીય એટલે કે ઇલેક્ટ્રોનેગેટિવ હોય છે. તે ઇલેક્ટ્રોન મેળવી બંધ બનાવવાની વૃત્તિ ધરાવે છે. ચાલો આપણે આ ગુણધર્મના ફેરફાર વિશે શીખીએ. વિદ્યુત ઋણતાની વૃત્તિમાં દર્શાવ્યા પ્રમાણે અધાતુઓ આવર્ત કોષ્ટકમાં જમણી તરફ ઉપરની બાજુ રહેલી હોય છે. આ વૃત્તિ આપણને તત્વો દ્વારા બનતા ઓક્સાઇડના સ્વભાવ વિશે અનુમાન કરવા માટે પણ મદદરૂપ થાય છે, કારણ કે તમે જાણો છો કે સામાન્ય રીતે ધાતુઓના ઓક્સાઇડ બેઝિક અને અધાતુઓના એસિડિક હોય છે.